અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ, જેમનો કોડ છે 022, ચેપ્ટર નંબર 5, પોવર્ટી એટલે કે ગરીબી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, guide me, protect me, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ તો નિરંજન સ્કૂલ and Manoj sir presents a unique way to learn economics. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, સબ્જેક્ટ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 5 ગરીબી એટલે કે પોવર્ટી, લેક્ચર નંબર 2 આપણે આવી ગયા છીએ. ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રકરણ 5 ગરીબી એટલે કે પોવર્ટીમાં ક્વેશ્ચન નંબર 2. ગરીબીનું સ્વરૂપ સમજાવી નિરપેક્ષ ગરીબી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમને ખાલી ગરીબીનું સ્વરૂપ પૂછાય અથવા પ્રકાર પૂછાય, સ્વરૂપ કે પ્રકાર કે બંને એક જ, તો બે લખવા પડે, નિરપેક્ષ અને સાપેક્ષ બે છે. પણ નિરપેક્ષ 5 માર્કમાં પૂછાય છે, સાપેક્ષ 3 માર્કમાં પૂછાય છે. એટલે નિરપેક્ષ જ 5 માર્કનું વેઇટેજ ધરાવે છે, એટલે બરોબર સમજજો. પેજ નંબર 49 ઉપર આપેલું છે ગરીબીનું સ્વરૂપ. તો જોઈએ, પેજ નંબર 49 ઉપર છે ગરીબીનું સ્વરૂપ, નેચર ઓફ પોવર્ટી. ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપના આધારે બે વિભાગમાં વિભાજિત કરે છે. કયા બે વિભાગ? તો નંબર 1 નિરપેક્ષ ગરીબી અને નંબર 2 છે સાપેક્ષ ગરીબી. તો જોઈએ પેલા નિરપેક્ષ ગરીબી. આપણે નિરપેક્ષ ગરીબીને જ સમજાવવાની છે, પ્રશ્ન જ મેં એ રીતના બનાવી દીધો છે. તો નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો એમાં લખ્યું છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. નિરપેક્ષ ગરીબીમાં ગરીબી રેખા પહેલા નક્કી થાય કે જીવનની જે લઘુત્તમ જરૂરિયાતો છે, રોટી કપડાં મકાન, એ સંતોષવા માટે આ જરૂરી ચીજવસ્તુ ને સેવાઓ અને એ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની જે લઘુત્તમ સપાટી, ઓછામાં ઓછી સપાટી છે, એ એટલે ગરીબી રેખા. જે હમણાં આપણે ઉદાહરણ દ્વારા એ સમજશું. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ઓછો ખર્ચ કરતો હોય એવો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબી કેવી છે વિદ્યાર્થી મિત્રો? સંપૂર્ણ ગરીબી સૂચવે છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે. આ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ કેટલા વ્યક્તિઓ જીવે છે એવા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે. અને આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. ફરીથી, આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત જે નક્કી કરેલા લક્ષ્યાંકો છે એ મુજબ ચોક્કસ નીતિઓ છે એ ઘડી શકાય છે, ઘડવામાં આવે છે. હવે જોઈએ ગરીબી રેખા કેવી રીતના નક્કી થાય છે. તો ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ
કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે, ટૂંકમાં જીવન જરૂરિયાતની વસ્તુ જ લખી છે મેઇન તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એ ગરીબી રેખા છે. બરોબર? લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ કે ભાઈ આ બધી વસ્તુ મેળવવા ઓછામાં ઓછો વ્યક્તિ દીઠ કેટલો ખર્ચ થશે, એ માપદંડ એ ગરીબી રેખા છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી, અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે. ગામડા માટે વ્યક્તિ દીઠ કેટલી કેલરી નક્કી થઈ હતી? 2400 કેલરી. શહેરી ક્ષેત્રો માટે દૈનિક કેટલી નક્કી થઈ હતી? 2100. ગામડામાં હાર્ડવર્ક હોય એટલે વધુ કેલરી ખોરાકમાંથી જોઈ, શહેરોમાં ગામડા જેટલું હાર્ડવર્ક નથી એટલે દૈનિક 2100 કેલરી એમ નક્કી થયું છે. બરોબર? તો 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં એમને મંજૂરી આપવામાં આવી, મંજૂર કર્યો. અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ, એટલે પાયાનું વર્ષ લીધું. તમે સ્ટેટ શીખી ગયા હશો, સૂચકાંક ઇન્ડેક્સ, એમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ આવે. આધાર વર્ષને 100 ધારી લેવામાં આવે એટલે કે એની ભાવ સપાટીને સ્થિર ધરાય. તો અહીંયા 60-61ની ભાવ સપાટીને સ્થિર ધારી છે. અને માથાદીઠ માસિક રૂપિયા 20 નક્કી કરવામાં આવ્યું. ખર્ચ કેટલો નક્કી થયો? મહિનાનો. આ માસિક છે, આ દૈનિક છે, યાદ રાખજો. માથાદીઠ માસિક રૂપિયા 20 નક્કી કરવામાં આવી આવક. દાંડેકર અને રથે, આ બે અર્થશાસ્ત્રીઓ છે, દાંડેકર અને રથ. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક રૂપિયા 15, એની નીચે લીટી કરજો. આ બધા MCQમાં પૂછાય એવા આંકડાકીય માહિતી. અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક 22.5 રૂપિયા નક્કી કર્યો છે. દાંડેકરને રથે 15 ને 22.5 નક્કી કર્યા છે. ત્યારબાદ આયોજન પંચ દ્વારા, એટલે સરકાર જે આયોજન પંચ ઘડે છે, મીન્સ આયોજન પંચ રચે છે, એના દ્વારા પ્રોફેસર DT લાકડાવાળા, DT લાકડાવાળા અટક છે, DT લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ, એટલે આ પ્રમુખ પદે હતો, નક્કી કરાયેલ તજજ્ઞ જૂથ, તજજ્ઞ એટલે નિષ્ણાંત જૂથે વર્ષ 1993 માટે 1973-74ની આધાર કિંમતે, એટલે કે આને પાયાનું વર્ષ ગણ્યું, ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂપિયા 49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક રૂપિયા 57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો. એટલે કે મહિને આટલો ખર્ચ પણ ન કરી શકતા હોય એ વ્યક્તિ ગરીબ છે એમ કહેવાય, ગરીબી રેખા નીચે જીવે છે એમ કહી શકાય છે. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. જો આની મોટી મર્યાદા શું છે તો કે ભાઈ ગરીબી રેખામાં ફક્ત કેલરી અને વપરાશ ખર્ચ એને જ આધાર તરીકે લેવામાં આવે છે. પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે. કેવી પરિસ્થિતિ છે? આર્થિક. અને ભૂખ છે એ કેવી પરિસ્થિતિ છે? શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. એક માર્કમાં પૂછાય ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી ગઈ છે, સમજાવો. તો આ ઉપલી 2 લીટી લખી નાખવાની થાય. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. જો ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવો હોય, આગળ વધારવો હોય, તો જીવનની ગુણવત્તાનું આ લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, પૌષ્ટિક આહાર, સંતુલિત આહાર આપવો, સ્વાસ્થ્યની સગવડ, વીજળીની સગવડ, રસોઈનું ઈંધણ, બરાબર, એટલે ગેસ, રાંધણ ગેસ નહીં, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ.
આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા, ફરીથી રચના કરવા માટે પ્રોફેસર સુરેશ તેંડુલકર, અંડરલાઈન કરજો, આનું નામ ખાસ યાદ રાખજો, સુરેશ તેંડુલકર. બરાબર, સચિન તેંડુલકર તો યાદ હોય જ, આ સુરેશ તેંડુલકર છે, એટલે એની અરે કંઈ સંબંધ નથી, પણ ત્યાંના વતની છે. તો સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી. નવી કાર્ય પદ્ધતિ, ઓમાં ખાલી શું લેતા હતા? કેલરી, વપરાશ, ખર્ચ. એ બે જ માપદંડ નહીં, સુરેશ તેંડુલકરે નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ તો લેશે જ, ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કેલરીના ખર્ચ, ખોરાકની તો વાત આવી, પણ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનો ખર્ચ એનો પણ સમાવેશ કર્યો. અને આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે કેટલો નક્કી થયો? 816 રૂપિયા 11-12માં. હવે જો ગામડામાં ખર્ચો ઓછો થાય એટલે અહીંયા ખર્ચ ઓછો દર્શાવ્યો છે. માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે કેટલો? 816 રૂપિયા. અને શહેરી ક્ષેત્રો માટે કેટલો? તો કે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી છે. બરાબર, એટલે શહેરનું વધારે પૂછાય, 1000 યાદ રાખજો ખાસ. ગામડાનો 816 2011-12માં કોને આપ્યું છે? સુરેશ તેંડુલકર. આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો નિરપેક્ષ ગરીબી નક્કી કરવા ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા, બરાબર, 18 વર્ષથી મોટા પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિ, જેને પીપીપી કહેવાય, પરચેસિંગ પાવર પેરિટી, બરાબર, છેલ્લે આપ્યું છે આખું નામ. 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.25, એટલે જુઓ, બધા દેશોની આવકને પહેલાં ડોલરમાં ફેરવી દેવાના, પછી એનું મૂલ્ય નક્કી થાય. બરાબર, એને સમખરીદ શક્તિ કહેવાય. આજે હું તમને એમ કહું કે ભાઈ ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય કેટલું? તો કે ભાઈ 70 રૂપિયા ધારો કે. એનો મતલબ અમેરિકાનો $1 આપણા 70 રૂપિયા. બરાબર ને? હવે $1.25 કન્વર્ટ કરી નાખીએ એટલે આપણને ખબર પડી જશે. તો આમ દૈનિક આવક $1.25 નક્કી કરી, જે વર્ષ 1990 માટે કેટલી હતી? $1 હતી પહેલાં 90 માટે. 2005માં $1.25 નક્કી કરી, અને વર્ષ 2015માં એ દૈનિક આવક કેટલી નક્કી કરી? $1.90. આ 1.90 ખાસ યાદ રાખજો, લેટેસ્ટ આંકડો 2015નો, કે આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબીમાં 2015 માટે કેટલી આવક નક્કી કરી છે દૈનિક આવક? તો $1.90 નક્કી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. આ એક જ માપદંડ વડે તમે નિરપેક્ષ ગરીબી કયા દેશમાં કેટલી એની તુલના કરી શકો છો. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હવે કેવું છે એની વાત કરી લઈએ, જે ચાર્ટ સ્વરૂપે છે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડમાં, દર વર્ષે રાઉન્ડ બહાર પડે, આના આંકડા આવે. NSSO સંસ્થા છે, એનો 68મો રાઉન્ડ હતો 2011-12માં, એનો આંકડો આપણા કોર્સમાં છે. સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું. કેટલા ટકા? 37.2%, જે વર્ષ 2011-12માં ઘટીને કેટલું થઈ ગયું? 21.9%, જે અહીંયા લખ્યું જ છે. જો ભારતની વસ્તી 37.2 ને 21.9, બરાબર, ગરીબીની ટકાવારી પ્રમાણ. પણ ગ્રામ્ય અને શહેરીને અલગ આપ્યું. ગ્રામ્ય ક્ષેત્રે 41.8, 25.7, શહેરમાં 25.7, 13.7, આ 4-5 11-12માં છે. અને આખા ભારતનું 37.2, 21.9, જે અહીં લખ્યું છે.
આપણે આ આંકડો ખાસ યાદ રાખવાનો છે. અચ્છા, આ પૂછાય છે, યાદ રાખજો MCQમાં. સ્ત્રોત આંકડા ક્યાંથી મળ્યા? તો કે આર્થિક સર્વે 2015-16 ના સર્વેમાંથી પ્રાપ્ત થયા છે. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-5માં 41.8% હતું, જે કોષ્ટકની જ સમજૂતી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તે વર્ષ 2011-12માં ઘટીને 25.7% થઈ ગયું હતું. જ્યારે શહેરી ક્ષેત્રે વર્ષ 2004-5માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું, જે ઘટીને 11-12માં 13.7% થયું હતું, જે સૂચવે છે કે ગરીબી ઘટાડવામાં આપણને થોડી સફળતા મળેલી છે. હવે ખાસ અગત્યનું, ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. તો ભારતમાં વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચના 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ નીચે મુજબ જોવા મળ્યું હતું. વર્ષ 2011-12માં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી અને રાજ્યો, આમાંથી ખાસ પેલું છેલ્લું નામ યાદ રાખવાનું છે અને આપણું ગુજરાત ક્યાં આવે છે એ યાદ રાખવાનું. જો 10%થી ઓછી વસ્તી ગરીબ હોય એવા રાજ્યો ક્યાં? તેમાં પહેલા નંબર ઉપર ગોવા, સૌથી ઓછી ગરીબી ગોવા રાજ્યમાં છે. પછી છે કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. આડાવડા લખો ચાલે પણ પેલું ગોવા લખવું ફરજિયાત છે. પછી 10%થી 20%, એટલે 10%થી વધુ હોય પણ 20%થી ઓછી વસ્તી ગરીબ હોય એવા રાજ્યો ક્યાં ક્યાં? તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત. જો આપણું ગુજરાત શેમાં આવ્યું? 10થી 20%માં, બીજા કેટેગરીમાં આવે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય. પછી 20%થી વધુ ને 30%થી ઓછી હોય એવા તો કે એવા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. 30%થી વધુ હોય ને 40%થી ઓછી હોય એવા તો મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ ને છત્તીસગઢ. છેલ્લું નામ છત્તીસગઢ યાદ રાખવાનું. સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં, સૌથી ઓછી ગરીબી ગોવા રાજ્યમાં અને ગુજરાત આપણે 10થી 20%માં આવે. આ પણ આર્થિક સર્વે 2015-16 છે એનો સર્વે છે. બરોબર, ચાલો જોઈએ. આજ કોષ્ટકની સમજૂતીનો પેરેગ્રાફ આપ્યો છે. ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યોમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. એની જ વાત. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજ્યોમાં 10%થી 20% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં 20%થી 30% અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં પ્રમાણ વધુ એટલે કે 30થી 40% ગરીબી જોવા મળી હતી. એટલે આ કોષ્ટકની જ સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો. તમારે કોષ્ટક જ વ્યવસ્થિત પાકું કરી લ્યો એટલે ચાલે. હવે અગત્યની બે લીટી કે વર્ષ 2013માં પ્રકાશિત થયેલ વાર્ષિક અહેવાલ મુજબ ભારતના વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી કેટલી હતી? 5.09%. 10%થી ઓછી થઈ ગઈ. આંકડો યાદ રાખજો. 5.09% સાથે ગોવા રાજ્ય હતું. એટલે ગોવા રાજ્યમાં સૌથી ઓછી ગરીબી. અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ક્યાં હતું? છત્તીસગઢમાં. કેટલી? 39.93%. એટલે લગભગ 40% જ કહેવાય. 39.93% સાથે છત્તીસગઢ રાજ્ય છે એ છેલ્લા ક્રમે હતું. મીન્સ સૌથી વધુ ગરીબી ધરાવતું હતું એમ આપણે કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં નિરપેક્ષ ગરીબીનો કોન્સેપ્ટ પૂરો થાય છે. 5 માર્કમાં પૂછી શકે છે. વ્યવસ્થિત તમારે તમારી ફેરબુકમાં લખવાનો રહેશે અને પાકો કરવાનો રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.